માંડલ અને દેત્રોજ ગ્રામ્યમાંથી શ્રાવણીઓ જુગાર રમતા 13 શખ્સો ઝડપાયા. પોલીસે કાર્યવાહી હાથ ધરી. બંને તાલુકાની પોલીસે 20,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ ફરિયાદ દાખલ કરી. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી ઉચ્ચ પોલીસ વડાઓની સૂચનાઓ છે કે અમદાવાદ ગ્રામ્ય જુગાર જેવી પ્રવૃત્તિઓ રોકીને અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા. જે અનુસંધાને માંડલ તાલુકાના હાંસલપુર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલને મળેલ બાતમીના આધારે હદ વિસ્તારના સિણજ ગામેથી રહેણાંક મકાનની આગળના ભાગે જુગાર રમાડી રહેલ 8 શખ્સો, જેમાં સૈલુભા ઝાલા, માનુભા સજુભા, જબરસંગ કુંવરસંગ, ગોવિંદસિંહ ગમનસિંહ, અખીરાજસિંહ દિલુભા, સંજુભા જીલુભા, ધીરુભા દિવાનસિંહ અને જયેન્દ્રસિંહ નવુભા, જેઓની અંગઝડતી અને જુગારના દાવ ઉપરથી મળી કુલ રકમ 10,300 રૂપિયા કબજે લઈ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે કામમાં જોડાઈ, ત્યારે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના અબાસણા ખાતે ખાડ તલાવડીની પાળ ઉપર વખડાના ઝાડ નીચેથી પણ મળતી બાતમી અનુસાર જુગાર રમી રહેલ 5 શખ્સો, જેમાં પ્રતાપસિંહ સોલંકી, છત્રસિંહ સોલંકી, કલ્પેશભાઈ ચંદુભાઈ, મુકેશભાઈ રાવળ અને મોહસિન શાહ ફકીર સહિતની અંગઝડતી અને દાવ ઉપરથી મળી કુલ 10,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આમ બંને પોલીસ મથક હદ વિસ્તારમાંથી કુલ રૂપિયા 21,100 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી શ્રાવણીઓ જુગાર રમતા 13 શખ્સોને ઝડપી લીધા હતા. અહેવાલ મહેન્દ્ર ગજ્જર, મા ન્યૂઝ, માંડલ, અમદાવાદ.